નમસ્કાર, વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં બાયપાસ રોડ પર આવેલ પૌરાણિક મંદિર કુંભનાથ મહાદેવ મંદિર ખાતે યજ્ઞનું આયોજન થયું। રાજુલાના કુંભનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ રાજુલા હવન કમિટી દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આચાર્ય પદે બળુદાદા શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર કરી બપોર બાદ બીડું હોમ આરતી કરવામાં આવી હતી અને શહેરના ભક્તજનોએ બહોળી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો। હવન કમિટીના આગેવાન ભૂપતભાઈ સોની, ભીખુભાઈ ઠક્કરે ભારે જહેમત ઉઠાવી હતી। આ હવન યજ્ઞમાં ભૂદેવ દેવાંગભાઈ ભટ્ટ, નાથાભાઈ વ્યાસ, નીલકંઠદાદા શાસ્ત્રી જોડાયા હતા તથા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સહયોગથી શરબત વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ શહેરના આગેવાન ચિરાગબી જોશી, રવુભાઈ ખુમાણ, વિપુલભાઈ લહેરી, ગૌરાંગભાઈ મહેતા, વિજયભાઈ જોશી, ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કુંભનાથ મહાદેવ મંદિર અને સુખનાથ મહાદેવ મંદિર પાંડવ સ્થાપિત અને ઐતિહાસિક કથા પણ જોડાયેલ છે। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા। કુંભનાથ મહાદેવ પ્રસન્ન થાય એટલા માટે અને ગામ લોકોના સુખ માટે અને આ યજ્ઞ દ્વારા વૃષ્ટિ થાય, વરસાદ થાય, સાથે સુખ અને શાંતિ મળે, તેમજ પ્રજાજનોનું કલ્યાણ થાય અને લોકો હિત થાય એટલા માટે વર્ષોથી આ પરંપરા ઘણા વર્ષોથી ચાલે છે। હમણાં આપણે સુખનાથ મહાદેવજીને મહાદેવના સાનિધ્યમાં યજ્ઞ થાય છે, જેનાથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પરમાત્માનું રુદ્ર યજ્ઞ આહુતિ દેવામાં આવે છે, જેથી સર્વ જીવનું કલ્યાણ થાય, સર્વ લોકોનું કલ્યાણ થાય એટલા માટે આ યજ્ઞ કરવામાં આવે છે। બોલો શ્રી કુંભનાથ મહાદેવની જય। આ હવનનો મૂળભૂત હેતુ આ આજકાલનો નથી। મારા સાંભળવા પ્રમાણે 75-80 વર્ષ પહેલાંનો ઇતિહાસ તો છે। લગભગ 40-45 વર્ષથી હું પણ આમાં સક્રિય કામ કરી રહ્યો છું। આ યજ્ઞ કોઈ માત્ર કોઈ એક જ્ઞાતિ માટે નથી। રાજુલા ગામ, તાલુકા અને આજુબાજુના વિસ્તારની અંદર સારો વરસાદ વરસે, લોકોની સુખાકારી થાય અને લોકોની તંદુરસ્તી સારી રહે, તમામ પ્રકારે લોકોનું કલ્યાણ અને સુખમય જીવન થાય, આ માટે એક સર્જની યજ્ઞ રાજુલાના નિષ્ણાત ભૂદેવો દ્વારા આ પરંપરાથી કરવામાં આવ્યું છે। હાલમાં અત્યારે જે ભૂદેવો છે એના વડીલો પણ અહીંયા યજ્ઞમાં કામ કરતા। આજે પણ આ પરંપરા આપણી ચાલુ રહી છે।